શબ્દમાં સ્નેહ છે, દક્ષિણા, ઉપહાર આ બધા મર્યાદાવાચક શબ્દ છે. જ્યારે ભેટ સ્નેહ સૂચક છે. સ્નેહ હોય એને ભેટાય, સ્નેહ હોય એને ભેટ ધરાય. આવા પરમ દયાળ શ્રી ગુસાઈજી છે. જગત હિતલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. આવી તો અનેક જીવો પર આપણે કૃપા કરી છે. કૃષ્ણદાસ અધિકારીનો પ્રસંગ તમે જુઓ. સત્તાના અહંકારમાં 6 માસનો વિપ્રયોગ શ્રી ગુસાઈજીને કરાવ્યો. શ્રી ગુસાઈજી ચંદ્ર સરોવર પરાસોલીમાં બિરાજ્યા. શ્રીનાથજી બારીમાંથી દરરોજ શ્રી ગુસાઈજીને દર્શન આપતા. કૃષ્ણદાસ અધિકારીએ બારી પણ ચડાવી દીધી. ત્યારે શ્રી ગુસાઈજી અશ્રુભીના નેત્રથી શ્રીનાથજીને દરરોજ વિજ્ઞપ્તિ પત્ર લખતા. એ સમય શ્રીનાથજીની માળા ચંદ્ર સરોવર સિદ્ધ થતી અને એ માળાજીની વચ્ચે સંતાડી અને શ્રી ગુસાઈજી શ્રીનાથજીને વિજ્ઞપ્તિ પત્ર લખતા અને શ્રી ગુસાઈજીના એ વિજ્ઞપ્તિનો ઉત્તર પણ શ્રીનાથજી સામે લખીને મોકલતા. જે બીડું શ્રીનાથજી રોગ્યા હોય એ પાનની પીકથી એ બીડાના કેળના પત્ર પર શ્રીનાથજી શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિનો ઉત્તર પણ લખીને મોકલતા. અને પ્રસાદી માળા આવે ત્યારે શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિનો એ ઉત્તર વાંચે, નેત્રમાંથી અશ્રુ સારે અને પછી જળમાં ઘોળી અને શ્રી ગુસાઈજી આરોગી જતા. અને એ શ્રીનાથજીના પત્રો આજે આપણને ક્યાંય પ્રાપ્ત નથી. શ્રી ગુસાઈજી વિનંતી કરે, અંબુદસ્ય સ્વભાવોયમ સમયે વારી મુંચતિ તથાપિ ચાતક ખિન્નો રટત્યેવ ન સંશય. હે પ્રભુ, મને ખબર છે કે મારે સ્વાતિનું જલ પીવાનું છે અને મને વિશ્વાસ છે કે સ્વાતિ નક્ષત્રમાં મેઘની વૃષ્ટિ થશે. ચાતકને વાતની ખબર છે, છતાં પણ ચાતક 12 મહિના આકાશ તરફ દ્રષ્ટિ કરી અને તાપ કરતો હોય. એમ પ્રભુ, મને આપના પર ભરોસો છે કે આપની કૃપા ચોક્કસ મારા પર થશે. પણ હું પણ ચાતક પક્ષીની જેમ આપની કૃપાની પ્રતીક્ષા કરી રહ્યો છું. હે પ્રભુ, આપના કૃપાના દાનની અપેક્ષા રાખું છું. જ્યાં શ્રી ગુસાઈજીનો પત્ર વાંચે તો શ્રીનાથજીના નેત્રોમાંથી પણ પ્રેમના અશ્રુ વહેવા લાગે. વિપ્રયોગમાં આ રીતે કે છે ત્યારે શ્રી ચંદ્રાવલીજી શરૂ કરે. ઠાકોરજીએ ગુસાઈજીની સેવા સ્વીકારી છે. બીરબલ શ્રી ગુસાઈજીનો સેવક હતો. ગડાની રાણી દુર્ગાવતી શ્રી ગુસાઈજીની સેવક અને બીરબલ એનું મૂળ નામ મહેશદાસ અને બ્રહ્મદાસ હતું. શ્રી ગુસાઈજીની કૃપાથી જ એ અકબર બાદશાહની ચાકરીમાં રહ્યો અને બીરબલ નામ થયું. એટલે જયારે ખબર પડી કે આ રીતે કૃષ્ણદાસ અધિકારીએ શ્રી ગુસાઈજીની ડોળી બંધ કરી છે, ત્યારે કૃષ્ણદાસ અધિકારીને પકડીને કેદખાનામાં નાખ્યા. અને આ સમાચાર જયારે શ્રી ગુસાઈજીને મળ્યા, શ્રી ગુસાઈજીના નેત્રમાંથી અશ્રુ નીકળ્યા. અરે અરે, શ્રી વલ્લભના સેવકને આવો કષ્ટ! આપ એ ન જોયું કે કૃષ્ણદાસ અધિકારી આપને કેટલું કષ્ટ આપ્યું, પણ આ તો શ્રી વલ્લભનો સેવક છે, આ વૈષ્ણવ છે એવો ભાવ આપે રાખ્યો. અને જો વલ્લભના સેવકને શ્રમ પડે તો મારા શ્રી વલ્લભને શ્રમ પડે. આપે આજ્ઞા કરી કે જ્યાં સુધી કૃષ્ણદાસ અધિકારી બંદીખાનામાંથી નહીં છૂટે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું. શ્રી ગિરધરજી માર્ગે ઘોડે પધાર્યા બીરબલ પાસે. આજ્ઞા કરી કે કાકાજીએ તો પ્રણ લીધું છે કે જ્યાં સુધી કૃષ્ણદાસ અધિકારી કેદખાનામાંથી નહીં છૂટે ત્યાં સુધી કાકાજી અન્ન જળ ગ્રહણ નહીં કરે. અને સમયે બીરબલે કૃષ્ણદાસ અધિકારીજીને કેદમાંથી છોડી મૂક્યા. અને આ સમાચાર મળ્યા, એમનું પણ હૃદય ભરાયું. અરે રે, મારાથી આવો અપરાધ થયો, મેં શ્રી ગુસાઈજીનો અપરાધ કર્યો.
આપ ભલે બ્રાહ્મણના દેહમાં આચાર્ય સ્વરૂપે મારી સામે બિરાજમાન હો, પણ આ તો આપની લીલા માત્ર છે. આપ કોણ છો એ બરાબર ઓળખી ગયો છું. આપ એ જ છો કે સારસ્વત કલ્પની લીલામાં જેમણે 7 દિવસ સુધી ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો, ઇન્દ્રનું માન ભંગ કર્યું. આપ એ જ સ્વરૂપ છો. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા. ભગવાન સ્વતંત્ર છે, માયા ભગવાનની દાસી છે. જગત આખો પ્રભુની માયાને આધીન છે. ભગવાન સ્વતંત્ર છે. ભગવાન ક્યારે પોતાની માયાથી બંધાતા નથી અને પોતાની નિજ ઈચ્છાથી આપ બ્રાહ્મણના દેહમાં, દ્વિજ એટલે બ્રાહ્મણ, દ્વિજનો એક અર્થ ચંદ્રમા પણ થાય. લીલા દ્વિજ તનુધારી. હે કૃપાનાથ, આપ તો ભક્તિ માર્ગના ચંદ્ર છો. આ કલિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે આ દ્વિજ કુલમાં પ્રગટ થયા છો. ભગવદીઓ કહ્યું, શ્રી વિઠ્ઠલનાથ ચંદ્ર ઉગ્યો જગ મેં, ભક્તિ ચાંદની છાય. ચકોરને જ્યારે ચંદ્રમા સાથે પ્રેમ થાય અને એ ચકોર જ્યારે ચંદ્રમાને જુએ ત્યારે એને સુખ મળે. એને એમ થાય કે હું જઈને ચંદ્રમાને મળું. હે પ્રભુ, આપ તો એવા ચંદ્ર છો. જે ભક્તો રૂપી ચકોર એ ચંદ્રમાને મળવા માટે તરસતા હતા, એ નિજજનોના મનોરથોને પૂર્ણ કરવા માટે આપ દ્વિજ કુલમાં પ્રગટ થયા છો. રાત્રે જ્યારે ચંદ્રમા ઉગે ત્યારે વનમાં બધી ઔષધિઓ ખીલે. ઔષધિઓ શું છે? તો કે છે ઔષધિઓ એ ભક્તોની અંદર રહેલો ભગવત ભાવરૂપી બીજ છે. જ્યાં સુધી ચંદ્રમા ના ખીલે, જ્યાં સુધી ચંદ્રનો ઉદય ન થાય, ત્યાં સુધી એ ભક્તોની અંદર રહેલું ભક્તિનું બીજ એમને રહે. અને જ્યારે ચંદ્રમા ખીલે ત્યારે ભક્તિનું બીજ પલ્લવિત બને. બીજું, રાત્રે જેમ ચંદ્રમાને જોઈ અને વિરહીનો વિરહ વધવા લાગે, એમ શ્રી ગુસાઈજીના દર્શન કરીએ ત્યારે શ્રી ગુસાઈજીના દર્શન માત્રથી પ્રભુના મિલન માટેનો તાપ ભક્તના હૃદયમાં જાગે છે. ભગવાનને મળવાની આતુરતા ભક્તના હૃદયમાં જગે છે. આપ એવા ચંદ્રમા છો. લીલા દ્વિજ તનુધારી, તનુધારી, તનુ વિસ્તારી. આપ દ્વિજ કુલમાં પ્રગટ થયા છો અને આગળ પણ અનેક જીવોનો ઉદ્ધાર કરવા આપે આપના વંશનો વિસ્તાર કર્યો છે. જે ભગવાન શ્રી કૃષ્ણએ 7 દિવસ સુધી ગોવર્ધન ધારણ કરી ઇન્દ્રના પ્રલય મેઘથી બ્રજવાસીઓની રક્ષા કરી અને બ્રજવાસીઓનો અન્યાશ્રય છોડાવ્યો, આપ એ સ્વરૂપ છો. જો વાર્તા સાહિત્યમાં એનું પ્રમાણ મળે છે